ખુશી પણ નજારો એક નંબર છે. વાવ બધા જો કેમ આવે જો ફટકાતા ને આદરતા આવે છે બધા. વેલંજા પહોંચ્યા હતા ને ત્યાં વરસાદે બાટી બોલાવી દીધી છે જો હાજે આવ્યો છો અને અત્યારે બાટી બોલાવે છે. કેમ છો બધા મિત્રો? મજામાં મજા માતા છે મજા માત્રીમાં તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો બધાને પેલા જય માતાજી, જય હનુમાન દાદા, જય બાપા સીતારામ. તો જો આપણે છે ને આ બીજો પાર્ટ ચાલુ કરી દીધો છે. પેલો પાર્ટ ન જોયો તો જોઈ આવજો. એ રાતનું જાગરણ હતું અને આજ પછી હાંજ પાડવાની હોય, 24 કલાકનું જાગરણ હોય. એટલે આજે અમારે જવાનું છે બહાર ફરવા અને તમને તમને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે. તો અમારે જવાનું છે હનુમાન દાદા જલેબી હનુમાન. તો જો વૈશાલીને તૈયાર થઈ ગયા છે અને આપણે ત્યાં થઈ ગયા છીએ અને 2 જણા જે વાટે છે અને 2 જણા હાંજ અમારા હતા ને એ મહેમાન આવ્યા છે. તો એ મહેમાનને ત્યારથી આવ્યા છે અને 2 જણા વાટે થઈ છીએ અમે. 2 જણા છે ને ગાડીમાં પંચર કરાવે છે એટલે એને વાટે થઈ કે આવી જાય પછી નીકળવાનું છે. એને અમને ફોન કર્યો હતો મેં કે હું પંચર કરાવું છું ગાડીમાં, હમણાં પછી નીકળવાનું છે. હું વૈશાલી બધા તૈયાર થઈ ગયા કાં ઊંઘ ના આવતી ને? ઊંઘ ના આવતી, ઊંઘ આવી જ ના મને. ઊંઘ ના આવતી એટલે સારું છે, ન તો આમ આખી બાજુ પડવા મને આવું છે બધું. તો અમને નીકળવાનું છે. બ્લોગમાં બેઠા રહેજો અને મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો અમને નીકળવું પછી તમને બતાવું એટલે આવી જાય ને પછી. તો ફાઇનલી મિત્રો જો અમે છે ને બધા પંચર વાળા કરવાવાળા હતા ને સંજયભાઈને વાટે હતા અને એ વાહે તો ગાડી વાહ આવે છે અને અમે નીકળી ગયા છીએ. તો તાપી ચડી ગયા છીએ અને જવાનું છે અમારે જલેબી હનુમાન. તો બ્લોગમાં બનાવી દીજો અંત સુધી. તાપીને પુલે ચડી ગયા છીએ અને આ ગાડી આપણે હતી આ તો આપણે સાંજે હતા જ તે પેલા સંજયભાઈની નહોતા એટલે એ અમને વાહે છે તો આવે છે ગાડી. તો ફાઇનલી મિત્રો જો અમે વેલંજા પહોંચ્યા હતા ને ત્યાં વરસાદે બાટી બોલાવી દીધી છે જો હાજે આવ્યો છો અને અત્યારે બાટી બોલાવે છે. એની ગાડી ગાડી રાખી દીધી છે અને બધા ઊભા રહી ગયા છે એની ટાઈમે. હા સંજયભાઈ વાટે હતા એમાં થોડું મોટું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. તમે સાંજે ન આવ્યો ને પણ બહુ મજા આવ્યો સાંજે 300 ટૂટ નાખ્યું. બધા આવી ગયા છે. આ ઢીંગલી કઈ છે મારે અરે વરસાદ ચાલુ છે જો બધા હોય સામે સાઈડ લીધે જો બધા ઊભા રહી ગયા છે ઝાડવા એટલે. અને હવે ધીમો પડે પછી આપણે ભાઈ વાદળું એક માથું સીડ્યું છે અને બધા ઊભા રહી ગયા છે. અને અમે ગમે ત્યારે બહાર નીકળો તો વરસાદ તો આવી જ જાય આવી જ જાય. તો જો વરસાદ આગળ ધીમો પડી જાય પછી નીકળવાનું છે અને બધા ઊભા રહી ગયા છે જો એમ ચાક ભાઈ આમ થઈ ગયો. હાલો વરસાદ ધીમો પડી ગયો છે તો ધીમે ધીમે નીકળી જાય. વાદળ હોય કે માથે રહી ગયું તું જો વરસાદ ઘડીક વાદળું જ હતું વયો ગયો તો ઘડીકમાં પાણી કરી નાખ્યું અને હવે કે સાટો ના હોજો. તો આ વાદળ હતું ને વાદળ માથેથી વહી ગયું છે. હવે ધીમે ધીમે અમે નીકળી જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે જો પેટ્રોલ પંપે પેટ્રોલ નાખી દીધું છે અને આપણી ગાડીમાં પૂરવાનું હતું એટલે 2 ગાડીમાં હતું એટલે ન નાખાવું જોઈએ. આપણી વાટે ઊભા છે. હાલો જવા દેવી ઊભા છે. માવાવાળા છે ને એ માવો ખાવા ઊભા રહે. આપણે પેટ્રોલ પૂરા ઊભા રહે માવો ખાવા ઊભા રહી ગયા. તો ફાઇનલી મિત્રો જો આપણે છે ને પીપોતરા પહોંચ્યા ત્યાં વરસાદ થઈ ગયો ચાલુ અને ત્યાં બધા ઊભા રહી ગયા. આ છે મોગલધામ પીપોતરા. બધા દર્શન કરતા જઈએ કીધું રસ્તામાં આવે છે તો દર્શન કરતા જઈએ. આ છે મોગલ મનનું સ્થાનક. તો બધા પગે લાગે છે ને આપણે દર્શન કરવાના છે. દર્શન કરી લઈએ ને પછી જવા દઈએ આપણે હનુમાન દાદાએ. બધા દર્શન કરી જાય હનુમાન દાદાના ધમા પીરના. વરસાદ જો ધોધ માર પડે છે. ભાઈ આમ તો વયો બે એમ તો વયો માં મોગલ કેમ રેવા છે પછાદી જય મોગલમાં. તો જો બધા આવે છે ને દર્શન કરીને ઊભા થઈ અને ઘડીક બેસ્યું ને વરસાદ ધીમો પડી જાય પછી જાઉં ધીમે ધીમે નીકળી જાઉં છે ને. મેપના છે ને મેપના ભરોસા કોઈ દે ન હાલવું. અમને મેપે છે ને એક ને એક જગ્યાએ 3 વખત કાઢ્યા. કેટલી વખત? 3 વખત. પછી અમે હાસા રોડે ચડ્યા હતા રે જો હાસા રોડે ચડ્યા છીએ પણ મેપના ભરોસે બહુ ન હાલું. કોકને પૂછી લેવું. અમે 2 જણાને પૂછ્યું ને તો એ મેળ ખાધો અને હવે હાસા રસ્તે ચડ્યા છીએ કેમ કે લગભગ 1 અડધી પોણી કલાક એમાં વહી ગઈ
ત્રણ વખત એના રસ્તે નીકળે ફરી પાછા એના રસ્તે નીકળે એવું જ હતું. તો છે ને ગમે ત્યારે તમે મેપના ભરોસે હાલતા હોય ને તો બહુ નહીં હાલવાનું, પૂછી લેવાનું કોકને એમ કોનું. એટલે અમે જો પૂછ્યા ને તો હરકા રસ્તે ચડ્યા, બાકી અમે ત્રણ વખત એના રસ્તે એવા અટવાઈ ગયા હાવ. કાં કેવા અટવાના હતા આપણે? અટવાઈ ગયા હતા ભાઈ. હજી 20 કિલોમીટર જેવું છે. હાલો ફટાફટ છે ને પૂગી જાય. રસ્તો હવે સારો આવ્યો છે, બહુ ટ્રાફિક નહીં આવે એવો રસ્તો છે. જો મસ્ત મજાનો રસ્તો આવ્યો છે ને આપણે લીલો ઘાસ વાતાવરણ છે. હાલો ફટાફટ હવે 20 કિલોમીટર છે ત્યાં ફટાફટ પહોંચી જાય. અને વાંચી ગયા તો કેટલા ખબર છે? 11:30 થઈ ગયા. કેટલા? 11:30. હાલો ફટાફટ પહોંચી જાય. બતાવે 11:30 થઈ ગઈ છે. ચાલો ત્યાં જઈને મળી. તો ફાઇનલી મિત્રો હવે આપણે છે ને 600 મીટર આગળ થઈ હવે. અને 600 કિલોમીટર ને 600 મીટર ખાલી 600 કિલોમીટર તો કેટલું થાય? આવો નજારો છે રસ્તો તમારે જોરદાર સારું છે. ફાઇનલી આપણે જલેબી હનુમાન દાદા મંદિરે પહોંચી જવી. આ છે જલેબી હનુમાન દાદા મંદિર. તો હાલો ફટાફટ પહોંચી જવી ને તમને બધું બતાવું. તો ફાઇનલી આપણે છે ને પહોંચી ગયા ને ગાડીઓ આપણે કરી નાખી પાર્કિંગ. તો અને વરસાદ પડે છે ને ગારો છે. અને આગળની સાઈડ મંદિર છે ને આપણે પાછળ પાર્કિંગ કરીશું. તો આપણે ગાડી પાર્કિંગ કરી નાખીશું. અને હવે અમારે બધા વાળ ને એવું થઈ ગયું છે, હરખું કર્યું કાંક માથું બાથું ઓળાવીને. કા જય હનુમાન દાદા. તો ફાઇનલી આપણે છે ને ગાડી બાડી બધું પાર્કિંગ કરી આવ્યા છીએ. અને જો આ છે બજાર, જો જલેબીને એવું મળે છે. હા જલેબી આપણે લેવાની છે ને, જલેબી લઈ લેવી એવું જલેબી. અને જો તમે જગ્યા બહુ પક્ષાણ મળે છે. અને તમારે જલેબી લઈ લેવી છે ને અહીંથી. જલેબી ને એવું મળે છે તો આપણે જલેબી અહીંથી લઈ લેવી. ત્રણ ઘણો વધી તમે. હા તો ગરમ લઈ આવવાનું. હવે આપણે સારું ગરમ જલેબી લેવા જાય છે ભાઈ. હાલો લઈ જાઓ જલેબી ને એવું. હવે આપણે જો મેળો છે, મેળો ચાલુ નથી, બંધ છે. અને આ બધા ત્યાં ઊભા છે. જલેબી ધારવા આવ્યા છે હનુમાન દાદાને. અને જો બધા અને મોટો શહેર બનાવેલો છે. સુવિધા બહુ એક નંબર છે. અને આમ પ્રાકૃતિક વાતાવરણ છે. એમાં જોરદાર કંઈ ઘટે નહીં એવું છે બધું. કોઈ આવું ન હોય ને આવ્યો હોય ને કોમેન્ટમાં કહી દેજો. અને ન આવ્યું ને તો આવ્યું એક જોરદાર મસ્ત મજાનું છે. તો હાલો ઓલા ભાઈ જલેબી લઈને આવે, જલેબી લઈને આપણે જઈ અને અમે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. અને પછી ત્યાં બેસવા માટે પણ સુવિધા જોરદાર છે. ત્યાં બેસ્યું અને દર્શન કરે બેસું આરામ કરશું. હા મજા આવી ને? કેમ લાગ્યું સંજયભાઈ? શું કરો એમને કેમ લાગ્યું? એક નંબર. તો બધા મજા આવી ગઈ છે. બધા વચ્ચે હટવાના હતા પણ એ જલેબી લઈ લીધી વૈસે દેખાય. જલેબી લઈ લીધી છે. દર્શન કરવા દર્શન કર્યા. બધા દર્શન કરી રહ્યા છે. જો મેં દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લો. તમને બતાવું. જય હનુમાન દાદા. ત્યાં બધા ફોટો ને એવું પાડે છે. આ છે હનુમાન દાદાની મૂર્તિ. થોડુંક કે બધા એમ દર્શન કરી લીધા છે. બધા દર્શન કરે છે. જો અહીંયા ગદા છે દાદાની. હનુમાન દાદા ગદા છે.
અને બધા ભાઈ ભક્તો આવ્યા દર્શન કરીને બેઠા છે અને આ કંઈક કામ ચાલુ છે. તો ફાઇનલી આપણે છે ને દર્શન કરી લીધા છે હનુમાન દાદાના અને તમને પણ દર્શન કરાવ્યા. તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો અને એક વખત આવ્યો ને તો એક વખત જરૂરથી પધારજો. અહીંયા તમારા મન શાંત થઈ જાય અને જોરદાર વાતાવરણ છે. અને આમ જો તમે સુવિધાની વાત કરું ને તો સુવિધાની તો તમે વાત જ પૂછો માં લગભગ હજારો માણસો ને તો અમારે એટલું ભક્તાન છે. અને જો આ બધા આવી બેસી ગયા છે અને અમે દર્શન કરીએ છીએ સામે બધા ત્યાં બેસી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને પેલા બેઠા હતા એટલે હવે જાય છે નાસ્તાનું કંઈક હોય લાગે છે ઓલા પણ હવે જાય તો ખબર પડે કા કા થાય જઈએ ને હા થાય જઈએ ભાઈ મજા ને તો ફોન કર ભાઈ બોલા પાસે કઈ જશે તો હું કરશે મને ખોવા જેમ છે ને પેલા કેમ ખોવાય છે મોબાઈલ પર આવી છે બજારમાં નીકળ્યા છીએ અને જોઈ છે નાસ્તો બાસ્તો કાંઈક મળતો નાસ્તો બાસ્તો કાંઈક કરીએ અને જોઈએ જાય ખબર પડે. બધા જો બોલર ને ઓલી બધા આવે ઓલી મોટી શેરી છે અને આ બધા જોયેલા આવે છે વાહે સંજયભાઈ ની વાહે કેમ રહી ગયા હાલો હાલો તો અહીંયા બધી હવે આપણે બજારમાં આટો મારવા નીકળ્યા છે કેમ આપણે કોટડા ને એમ પણ નીકળવી કોઈ બજારમાં નીકળ્યા છે હવે કંઈક લેવું જે મળતું કંઈક જોઈ છે પછી લઈ લેશું. તો અહીંયા એક દુકાન છે બહુ કદાચ દુકાન નથી પણ દુકાન છે બધા જલેબી જલેબીની દુકાનો છે રાજી ત્યાં રમકડા ને એવું છે પછી શું રાખે આ બધા ઉગર છે આવું હોય એટલે આને ઊભું રહેવું પડે. બંગડીયું જોવે બંગડીયું જોવે બીજું કાંઈ ન જોવે આપણું કાંઈ નહીં જોવે એનું જ કરશે આપણું કાંઈ નહીં. તમે આટા મારો અને પૈસા હોય પાકીટમાં કાઢો એમ મસ્ત મજાનું સુંદર જો લોકેશન છે. અને આ માસીને આપણે ભૂંગળા બટેટા ખાવાના છે એ જો બનાવે છે જો ઘરમાં ગરમ બાફાઈ ગયેલા છે અને કટિંગ કરે છે. અને અહીંયા પાછળ નજારો બહાર આમ જો આમ બહાર જેખું છે પણ નજારો એક નંબર છે. વાવ મસ્ત મજા નાનું એવું તળાવ છે બધા જો કેમ આવે જો ફટકાતા આદરતા આવે છે બધા ભઠ્ઠી ને સીમની ભઠ્ઠી કહેવાય સીમની ભઠ્ઠી છે જો એલા ઈ ટૂપ છે માછલી નથી એલા ટૂપ છે બધા ગાંડા કાઢે છે કેમ કે બધા ઉજાગરો થઈ ગયો છે ડબલ દેખાવા છે ઓલે ટૂપ બે કે માછલી હાલો અંદર જઈને ભૂંગળા બટેટા ઓર્ડર આપી અને ભૂંગળા બટેટા ખાવી એ વાગે ને બહુ પતરું અહીંયા સી સારું પણ આમ વાકો નમીને જવાનું છે. હા મેં આપે ટેબલ કરી કેમ હા ભટકાતા ને ધ્યાન રાખજો સંજય ઊભા થતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે છે ને હનુમાન દર્શન કરીએ અને હવે જાય છે તો બધા ગાડીઓ તૈયાર કરી નાખી છે. મંદિર છે નીકળજો આજે માથાને બાંધે છે ચાલો નીકળી. હા અને જો નાસ્તાનું છે રામદેવ જલેબી સેન્ટર એક નંબર નાસ્તો બનાવે છે આમાંથી આવો એટલે ભૂંગળા બટેટા ખાઈ ગયો બધું અહીંયા મળી જશે. અહીંયા જલેબી હનુમાન દાદા આવો એટલે માછી ખાઈ ગયો અમે તો ભૂંગળા બટેટા ખાધા છે અને ફટાફટ પહોંચી જઈએ આપણે સુરત. હવે રસ્તામાં જે ઉભા રહ્યો તમને બતાવું છું બાકી સીધા સુરત. હાલો હવે ગાડી સ્ટાર્ટ કરો અને ઉપાડો જય હનુમાન દાદા બે જાય. હાલો હવે નીકળી છે અહીંથી. તો રસ્તામાં જો દાદા મસ્ત મજાની નદી આવી ગઈ હતી કીધું ઘડીક ઉભા રહી ફોટા અહીંયા પાડવા છે ક્યાં પાડવા છે ને ફોટા હે હવે ફોટા પાડવા જે ઓલું વ્યૂ નથી લાગતું કેમ લાગ્યું નથી પાડવા ને કેમ છે થકાઈ ગયું છે ને હવે હે આમ
પાણી તો મસ્ત મજા જાય છે અને આ બધા ઊભા રહી ગયા છે વ્યૂ એક નંબર આવે છે જોવો તો ઘડી વાર 2-3-4 ફોટા પાડીને જવા દેવાનું છે કેમ કે હાવ એટલે હાવ થાકી ગયા છે એ બધા આખી બળે છે અને ઊંઘાઈ આવે છે એવું છે બધું અને ગાડી જ આંકવાની છે આપણે 50-60 કિલોમીટર આંકવાની છે હજી તો જો આપણી ગાડી છે આ ત્રણ ગાડીઓ લઈને ગયા હતા ને બધા ઊભા થઈ ગાડી ઊભા રહી ફોટા બોટા પાડીને પછી ભાગી તો ફાઇનલી મિત્રો ને ક્યાં પૂજ્યા છીએ તો કંઈ ખબર છે નહીં આપણને પણ કેટલા વાગ્યા વાગ્યા કેટલા 3 વાગી ગયા છે ને હવાનું કોઈ કંઈ ખાધું નહોતું અને ઓલા માછીએ ભૂંગળા બટાટા ખવડાવ્યા એ ખાધા અને તે પછીનું છે ને કાંઈ ખાધું નહોતું કે અત્યારે છે ને જો બધા હોટલમાં બે ગયા છે જમવા ગુજરાતી થાળી આપણે ગુજરાતી માણસ એટલે ગુજરાતી થાળી સિવાય ખોટું અને બે ગયા છે જમવા કાં ભૂખ લાગી ને બહુ ભૂખ લાગી હવાનું કાંઈ ન ખાધું ચાલો ખાઈ લેવી જો આ છે આપણે દાળ ભાત અને બીજું બધું ખાઈ ગયા છે કેમ કે ભૂખ લાગી હતી ને એટલે કાંઈ વિડીયોમાં કીધું ના લેવું આપણે કાંઈ ખાવા મળે કેમ કે ભૂખ જ લાગી હતી 3 વાગી ગયા હતા અને કાંઈ ખાધું નહોતું હોવાનું એટલે કીધું બહુ ભૂખ લાગી હતી તો ખાઈ લીધો એટલે દાળ તો જો અમે જમીન વૈયા હતી આ હોટલનું નામ શું છે શું નામ છે એટલે મને નવાજ વૈયા છે જમીન હવે જવાનું છે સીધું ઘેરે તો આપણે ગાડીઓ છે હોટલ તો હાલો ફટાફટ છે ને હવે ઘેરે જવા દઈએ કેમ કે આચું બહુ બળે છે જો હાઈવે રોડ છે હાલો ફટાફટ ભાગીએ તો ફાઇનલી મિત્રો જો અમે વાગ્યા કેટલા વાગ્યા 4:30 ત્યાં જઈને આપણે પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવ મંદિર હવે છે ને બોલવાનું ગાળો અંસર્યું એટલે થાકી ગયેલા છે ચાલો ફટાફટ અમે દર્શન કરીએ પણ અંદર તો દર્શન નહીં કરાય કોઈ કેમ કે શરદી છે અને આપણે કંઈ બોલવાનું બહુ ખર નથી રહી કેમ કે ભાવ થાકી ગયો છું એવું છે કશું કંઈ ક્યાંક થાકી ગયો હા ભાઈ થાકી ગયા હા થઈ ગયો તમારે ફર છે કે બોલવાની ગાડી હાકી નાખીને થાકી ગયા એવું છે થકાઈ ગયું થાવ તો હાલો અમે દર્શન કરીએ ઘડી કાંઈ બેસું એટલે 5 વાગી જાય પછી જવાનું થાય સીધું ઘરે પછી સુઈ જવાનું છે હાલો અમે દર્શન કરીએ તમને જો અહીંથી દર્શન કરાવું છું દર્શન કરી લો હર હર મહાદેવ તો ફાઇનલી જો આ છે તાપી નદીનો વ્યૂ જોવો તમે નજારો જોવો આ છે કરમનાથ મહાદેવનું મંદિર દર્શન કરી આવ્યા છે જ્યાં બહાર વી આવે છે અને વૈશાલીની પિતાજી અંદર છે એ આવે પછી અહીં બેસવાનું છે એ અંદર દર્શન કરવા ગયેલા છે ને અમે અહીં બહાર છે અને જો આ છે તાપી નદીનો નજારો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને બોલવાની છે ને જરાય સાજ નથી કેમ કે હવે ગળું બળું બધું બેસી ગયું છે અને આંખું બહુ બળે છે તો આંખું ખુલતી છે લાલ ધોળ થઈ ગઈ છે અને વૈશાલી તો કપડું વતન ગઈ ત્યાં આપણને બહુ આવે છે ઊંઘ એને જાગરણ પૂરું થઈ ગયું તો આપણે વિડીયો કરી દેવાના પૂરો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે બધાને જય માતાજી જય હનુમાન દાદા બાપા સીતારામ બાય બાય